નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.2 ની બીજી રચના જોઈશું, જેમાં તમને 4 સેમી, 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે ત્રિકોણની બાજુઓથી 2:3 અર્થાત 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. ઓકે, સૌથી પહેલા અહીં તમારે એક ત્રિકોણની રચના કરવાની છે જેની બાજુઓના માપ 4 સેમી, 5 સેમી અને 6 સેમી આપેલા છે. હવે નોર્મલી જે બાજુ મોટી હોય એને આપણે પાયા તરીકે લઈશું. ઓકે, ઓર જે નાની હોય એને પણ તમે પાયા તરીકે લઈ શકો, પરંતુ મોટી બાજુ જે છે એને પાયા તરીકે લેશો તો આકૃતિ થોડી વ્યવસ્થિત મળશે. ઓકે, સૌથી પહેલા આપણે 6 સેમી લંબાઈ નો રેખાખંડ લઈશું આ રીતે. ઓકે, જેને આપણે બીસી નામ આપીશું. ઓકે, દેન શું કહે છે, બીસી તમને મળી જાય છે જે કેટલું છે 6. હવે બાકીની બે બાજુઓ જે છે એના માપ કેટલા છે 4 અને 5. બિંદુ બી જે છે ત્યાંથી તમે 4 સેમી અથવા 5 સેમી લંબાઈનું એક ચાપ લઈ લેશો અને સી આગળથી પણ, પરંતુ એક માપ ફિક્સ કરી દેવું જેથી બે માપ રિપીટ ન થવા જોઈએ. સી બી આગળથી તમે ચાપ લો છો, દેન 4 લઈ લો અને સી આગળથી લો, દેન 5 લઈ લો. સિમ્પલ છે. ઓકે, આપણે 4 સેમી લઈશું આ રીતે. 4 સેમી લઈ એક ચાપ લઈશું અને સી આગળથી જ્યારે ચાપ લઈશું દેન 5 લઈશું. આ રીતે અને બંને જે ચાપ છેદે ત્યાં નામ શું આપીશું, એ નામ આપી દઈશું. ઓકે, અને આ રીતે એક ત્રિકોણ દોરી દઈશું. સિમ્પલ જ છે. શું કર્યું છે, તમને 3 બાજુ આપેલ છે, જે પૈકી જે મોટી બાજુ છે એને આપણે પાયા તરીકે લઈ લીધા છે. ઓકે, ત્યારબાદ બિંદુ બી આગળથી 4 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ રચ્યું છે. AB is equal to 4 સેન્ટીમીટર થઈ જશે અને બિંદુ સી આગળથી 5 સેમી લઈ ને એક ચાપ રચ્યું છે. બંને ચાપ જ્યાં છે ત્યાં શું નામ આપી દેવું, એ નામ આપી દેવું. ઓકે, દેન ટ્રાયેંગલ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, હવે શું કરવાનું છે, સી તમને શું કહેવામાં આવેલ છે કે તમને આપેલ જે ત્રિકોણ છે એ ત્રિકોણની બાજુઓ જે છે એને અનુરૂપ હોય એ બાજુઓથી કેટલા 2/3 ઘણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. હવે અહીં ગુણોત્તર જે છે એ 2/3 તમને આપેલ છે. ઓકે, હવે કેટલીક વાર 3/2 આપેલો હશે. આ બે વચ્ચે ડિફરન્સ શું છે, અહીં તમારું જે મૂલ્ય છે એ 1.5 મળશે અને અહીં 0.318 આ રીતે. ઓકે, આપણે મૂલ્ય એક્ઝેક્ટ કેટલું છે એની સાથે કોઈ મતલબ નથી, પરંતુ અહીં જે મૂલ્ય મળે છે એ 1 કરતાં કેવું હોય છે, વધારે હોય છે, અને અહીં જે મૂલ્ય મળે છે એ 1 કરતાં ઓછું હોય છે. હવે 1 કરતાં વધારે ક્યારે હોય, 1 કરતાં ઓછું ક્યારે હોય છે, છેદમાં જ્યારે નાની સંખ્યા હોય, છેદમાં કેવી સંખ્યા હોય, નાની હોય, દેન 1 કરતાં વધારે મૂલ્ય મળશે. અને 1 કરતાં વધારે મૂલ્ય હોય દેન એ જે ગુણોત્તર છે એ એકાધિક ગુણોત્તર કહેવાય. ઓકે, 1 કરતાં વધારે હોય દેન કેવા ગુણોત્તર કહેવાય, એકાધિક ગુણોત્તર કહેવાય. ઓકે, દેન 2/3. હવે 2/3 હોય, છેદ કયો છે, મોટો છે, દેન છેદ મોટો હોય તમારું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે જ આવશે. ઓકે, જ્યારે છેદમાં સંખ્યા મોટી હોય દેન એ કોણ, બરાબર છે, છેદમાં સંખ્યા કેવી હોય, મોટી હોય, દેન એકોન પ્રકારનો ગુણોત્તર કહેવાય. ઓકે, આ ફક્ત સમજણ માટે છે. એકાધિક અને એકોન ગુણોત્તર કોને કહેવાય, પરંતુ તમને બે જ પ્રકારના ગુણોત્તર આપેલા હશે, છેદ મોટો હોય અથવા છેદ નાનો હોય. બરાબર છે.
ઓકે, હવે આપણે શું કરવાનું છે? સિમ્પલ વસ્તુ છે, રચના ખૂબ જ સરળ છે. તમારે આ જે બીસી બાજુ જે છે, બરાબર છે, એની જે તરફ એ હોય તેનાથી નીચેની તરફ અથવા તો વિરુદ્ધ અર્ધતલમાં, બીસીના જે અર્ધતલમાં એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં આ રીતે કિરણ BX રચ્યું, જેથી CBX લઘુકોણ થાય. ઓકે, હવે આપણે જે કામ કર્યું છે એને થોડા મુદ્દાઓ લખી લે, પછી થોડું આગળ વધારીએ. ફર્સ્ટ સ્ટેપ પ્રમાણે તમે શું કર્યું કે AB બરાબર 4 સેમી, BC બરાબર 5 સેમી અને BC બરાબર આપણે કેટલા રાખ્યા છે? 6 સેમી રાખ્યા છે અને AC બરાબર 5 સેમી થાય તેવો ત્રિકોણ ABC રચ્યો. આપણે જે રચના કરી છે એના મુદ્દા નથી લખવાના, આપણે સિમ્પલ જ લખી દેવાનું છે. AB બરાબર 4, BC બરાબર 6 અને AC બરાબર 5 સેમી થાય તેવો ત્રિકોણ ABC રચ્યો. દેન બીજો મુદ્દો, બીજા મુદ્દામાં શું કર્યું? BC ના જે અર્ધતલમાં એ છે એનાથી વિરુદ્ધ અર્ધતલમાં બિંદુ X और કિરણ BX એવું રચ્યું કે જેથી CBX લઘુકોણ થાય. ઓકે, સો BC ના જે અર્ધતલમાં એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલ માં કિરણ BX રચ્યું કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. સમજાય છે? BC ના જે અર્ધતલમાં એ છે એટલે કે ઉપરના અર્ધતલમાં અહીં એ છે એનાથી વિરુદ્ધ અર્ધતલમાં એટલે કે નીચેના અર્ધતલમાં કિરણ BX એવું રચ્યું કે જેથી CBX કેવો થાય? લઘુકોણ થાય. ઓકે, હવે શું કરવાનું છે? અગાઉ જે તમે રચના કરી ગયા છે એનો ઉપયોગ હવે આવે છે. સી તમને ગુણોત્તર કેટલા આપેલા છે? 2:3, 2:3. હવે 2:3 હોય એ બે પૈકી મોટી સંખ્યા કઈ છે? 3 છે. ફરી પાછા 2:3 હોય એ પૈકી મોટી સંખ્યા 3 છે. ઓકે, સો અહીં તમારે યોગ્ય માપ લઈ કિરણ BX પર આ રીતે 3 બિંદુઓ મેળવવાના છે, B1, B2 અને B3. અહીં B હોય આપણે B1, B2, B3 નામ આપીશું. ઓકે, સિમ્પલ છે. ઓકે, શું કામ કર્યું? B1 બરાબર B1, B2 બરાબર B2, B3 થાય તેવા બિંદુઓ B1, B2, B3 કિરણ BX ઉપર મેળવ્યા. ઓકે, B1 બરાબર B1, B2 બરાબર B2, B3 થાય તેવા બિંદુઓ B1, B2, B3 એ કિરણ BX ઉપર મેળવ્યા. ઓકે, હવે કામ શું કરવાનું છે એ ખૂબ મહત્વનું છે. તમને છેદમાં કેટલા આપેલા છે? 3 છે. ઓકે, ફરી પાછા છેદમાં જે આપેલ હોય એને આ જે છેડાનું શિરોબિંદુ છે એટલે કે આ બધાનું કનેક્શન થઈ ગયું છે. કોણ બાકી છે? C છે. હવે છેદમાં અહીં 3 આપેલ છે એટલે ત્રીજા નંબરનું જે બિંદુ છે એને આપણે C સાથે જોડીશું. ઇન શોર્ટ યાદ રાખવા માટે છેદને છેડા સાથે, છેદ કેટલો છે? 3 છે, 3 ને છેડા સાથે જોડી દો. ઓકે, કેટલીક વાર છેદમાં 2 હોય, આ જ ગુણોત્તર બદલીને આપેલ 3:2 હોય, ધેન 3:2 હોય, છેદ કેટલો છે? 2 છે. સો B2 ને આપણે C સાથે જોડીશું. ક્યારે? જ્યારે 3:2 હોય ત્યારે. ઓકે, પરંતુ અહીં શું છે?
2/3 છે, સો છેદમાં 3 હોય ત્રીજા નંબરનું બિંદુને છેડા સાથે જોડીશું. ઓકે, શું કામ કર્યું? B3C રચ્યો. B3C મીન્સ રેખાખંડ B3C રચ્યો. ઓકે, હવે શું કરવાનું છે? આપણે જે એકરૂપ ખૂણાની રચના શીખ્યા છે એનો અહીં ઉપયોગ કરવાનો છે. સમજો કે તમને અહીં B3C ખૂણો આપેલ છે. આ જે ખૂણો છે એના જ જેવો ખૂણો એટલે કે એને એકરૂપ ખૂણો તમારે બિંદુ B2 જે છે ત્યાં આગળ રચવાનો છે. ઓકે, એટલે અંશમાં જે સંખ્યા આપેલ હોય, લાઈક અહીં કેટલા આપેલા છે? 2 આપેલ છે. સો બીજા નંબરનું બિંદુ છે ત્યાં આ જે ખૂણો છે B3C એને એકરૂપ ખૂણો રચવાનો છે. સિમ્પલ છે. એકરૂપ ખૂણાની રચના માટે તમને જે ખૂણો આપેલ હોય એના પર યોગ્ય માપનો ચાપ લઈ લો. એ જ સેમ ચાપ રાખી તમે જે બિંદુ આગળ ખૂણો રચવા માંગતા હોય એ બિંદુ આગળ એટલે કે B2 આગળ આ રીતે ચાપ લઈ લઈશું. ત્યારબાદ પ્રથમ ખૂણો જે તમારો આપેલ હતો એ ખૂણાની પહોળાઈ કેટલી છે એ રીતે આ બે ભુજ જે છે એટલી પહોળાઈ રાખી એટલું ચાપનું માપ રાખો અને પછી આ રીતે એક ચાપ દોરી દો. દેન તમને એકરૂપ ખૂણો મળી જશે. ઓકે, હવે આ બિંદુ B2 છે અને આ ચાપનો જે છેદ બિંદુ છે એને આ રીતે જોડી દો, જે BC ને બિંદુ P માં છેદે. સિમ્પલ છે. શું કામ કર્યું? આ B3C છે એને સમાંતર હોય તેવી B2P રચી જે BC ને ક્યાં છેદે? P માં છેદે. ઓર આ જ મુદ્દાને બીજી રીતે પણ લખી શકાય. ખૂણો B3C બરાબર B2P રચ્યો જે BC ને P માં છેદે. ઓકે, પાછો મુદ્દા લઈશું. B3C સમાંતર B2P રચ્યો જે BC ને P માં છેદે. સિમ્પલ જ છે. ઓકે, હવે શું કરવાનું છે? BCA જે ખૂણો છે એને એકરૂપ ખૂણો બિંદુ P આગળ તમારે રચવાનો છે. દેન શું કરીશું? તમને આપેલ જે ખૂણો છે એના પર આ રીતે એક ચાપ લઈ લઈશું. એટલું જ ચાપ તમારે જે બિંદુ આગળ રચવાનું હોય એ બિંદુ આગળ લેવાનું છે અને બીજો ચાપ લેતી વખતે તમને આપેલ ખૂણો છે એના બે ભુજ સાથેનું જે ચાપનું છેદ બિંદુ છે એટલું પહોળું રાખી એટલું જ ચાપ આ રીતે લેવાનું છે. ઓકે, દેન P ને ચાપનું છેદ બિંદુ સાથે જોડશો. AB ને જ્યાં છેદે ત્યાં Q નામ આપી દો. સિમ્પલ છે. ઓકે, શું કામ કર્યું? AC જે છે એને સમાંતર PQ રચી. છઠ્ઠું કામ શું કરશો? AC સમાંતર PQ રચ્યો જે AB ને Q માં છેદે. ઓકે, સો QBP જે ત્રિકોણ બન્યો એ આપેલ ત્રિકોણ ABC સાથે 2/3 ગણી બાજુવાળો ત્રિકોણ થશે. માટે ત્રિકોણ QBP એ આપેલ ત્રિકોણ ABC ની બાજુથી 2/3 ગણી બાજુવાળો ત્રિકોણ છે. ઓકે, હવે કામ કર્યું અને આપણે મુદ્દા લખ્યા છે. સો થોડો સમય જાય છે, આપણે ફક્ત આકૃતિને સમજીશું દેન ફટાફટ કામ થઈ જશે. ઓકે, સો આપણે એકવાર રચના સાફ કરી ફરી પાછા ડ્રો કરીએ છીએ. ઓકે, દેન ખૂબ જ સરળતાથી તમને સમજણ પડી જશે. કેમ? કે આપણે ફક્ત રચના પર જ ફોકસ કરીશું. મુદ્દા ઓલરેડી લખાઈ ચૂક્યા છે. ઓકે, સૌથી પહેલા જે મોટી બાજુ છે એને આપણે શું કરીશું? પાયા તરીકે લઈશું. ઓકે, સો આ રીતે તમે એક 6 સેમી લંબાઈનો રેખાખંડ BC લઈ લઈશું.
દેન 4 અને 5 બાકીની બે બાજુઓ કેટલી છે 4 અને 5 સો આ રીતે 4 સેમી જેટલું માપ રાખી અને બી આગળથી એક ચાપ લઈ લઈશું દેન 5 સેમી રાખીશું અને સી આગળથી એક ચાપ લઈ લઈશું ઓકે દેન આપણને ત્રિકોણ એબીસી આ રીતે મળી જશે ક્લિયર ઓકે પ્રથમ મુદ્દો તમારો કમ્પ્લીટ થઈ જાય છે AB બરાબર 4 BC બરાબર 6 અને AC બરાબર 5 સેમી થાય તેવા ત્રિકોણ ABC રચ્યો દેન શું કરવાનું છે BC જે છે એના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં એક કિરણ રચવાનો છે એ કિરણ એવી રીતે રચવાનો છે કે જેથી ખૂણો CBX કેવો થાય લઘુકોણ થાય ઓકે સિમ્પલ છે ઓકે દેન શું કરવાનું છે આ કિરણ પર કેટલા બિંદુઓ મેળવવાના આ બે ગુણોત્તર જે આપેલા છે એ બે સંખ્યાઓમાં જે મોટી સંખ્યા છે 3 એટલા ચાપ લેવાના છે સો આ રીતે B1 B2 અને B3 લઈ લઈશું સિમ્પલ છે B1 B2 B3 પછી શું કરવાનું છે છેદમાં જે છે 3 એને શું કરવાનું છે છેડા સાથે જોડવાનું છે સો આ રીતે તમે B3 C જોડી દેશો ઓકે દેન B3C આ જે ખૂણો છે એને એકરૂપ હોય તેવો ખૂણો અંશમાં આપેલ છે 2 સો બીજા નંબરનું બિંદુ છે ત્યાં રચવાનો છે હવે એકરૂપ ખૂણા માટે શું કરવાનું છે તમને આપેલ ખૂણો હોય તેના પર યોગ્ય માપનું ચાપ એટલું જ માપ તમે જે બિંદુ આગળ રચવાના હોય ત્યાં આગળ સિમ્પલ છે ઓકે દેન બીજું ચાપ લેતી વખતે એ ખૂણાની જેટલી પહોળાઈ છે આ રીતે ઓકે એટલી જ પહોળાઈ રાખી આ રીતે એક ચાપ લઈ લો અને B2 અને એ ચાપનું છેદ બિંદુ છે એને આ રીતે જોડી દો જે બિંદુ P માં છેડે ઓકે હવે શું કરવાનું છે BC એ ખૂણો જે છે એના જેવો ખૂણો બિંદુ P આગળ રચવાનો છે ઓકે સો તમને આપેલ ખૂણા આગળ યોગ્ય માપનું ચાપ એટલું જ ચાપ તમે જે બિંદુ આગળ રચવા માંગો છો એ બિંદુ આગળ ઓકે હવે આ ખૂણાના જે બે ભુજ જે છે એની પહોળાઈ છે એટલું ચાપ રાખી ફરી પાછું આ રીતે ચાપ લઈ લો દેન એ ચાપનો છેદ બિંદુ જે છે એને આ રીતે જોડી દો જે Q બિંદુમાં છેડે ઓકે કમ્પ્લીટ જ છે સિમ્પલ છે ફરી પાછા એકવાર જોઈ લીધું છે તમારે પણ એને વારંવાર પ્રેક્ટિસ કરવું પડશે બે વાર ડ્રો કરશો દેન આ રચના તમને આવડી જશે દેન એના પછીની દરેકે દરેક રચના તમને આવડી જ જશે એનું કારણ છે કે તમને ફક્ત આ ગુણોત્તર છે એ જ બદલાયા કરશે કેટલીક વાર 2:3 ના બદલે 3:4 આપેલ હોય દેન મોટી સંખ્યા કેટલી છે 4 છે સો આ રીતે 4 બિંદુઓ મેળવીશું અને છેદમાં 4 છે દેન ચોથા બિંદુને C સાથે જોડીશું અને ત્રીજા બિંદુ આગળ સમાંતર રેખા દોરીશું ઓકે કેટલીક વાર ગુણોત્તર 4:3 આવશે તો પણ આપણે બિંદુઓ કેટલા મેળવીશું જે મોટી સંખ્યા હોય તેટલા એટલે કે 4 જ મેળવીશું અને ત્રીજા નંબરનું છે તેને છેડા સાથે જોડી ચોથા નંબરનું આગળ એકરૂપ ખૂણો રચીશું ત્યારે બિંદુ ક્યાં મળશે બહારના ભાગમાં મળશે ઓકે ઇન શોર્ટ જો આ રચના તમને ડ્રો કરતા આવડી જશે દેન એના પછીની જેટલી પણ રચનાઓ છે એ ખૂબ જ સરળતાથી આવડી જશે ખાસ આજે એકરૂપ ખૂણા જે રચવાના છે જે રચના આપણે અગાઉ ફર્સ્ટ લેક્ચરની અંદર Dear students, take a screenshot, please. પરંતુ જો પ્રેક્ટિસ ન કરી હોય દેન કરી લેશો દરેક રચના ખૂબ જ સરળતાથી તમને સમજાઈ જશે ઓકે ઓકે હવે સ્વાધ્યાય 11.1 ની ત્રીજી રચના 5 સેમી 6 સેમી 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી બીજો એવો ત્રિકોણ રચો જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા 7/5 ગણો હોય ઓકે અહીં તમને જે ગુણોત્તર આપેલ છે એ 7/5 એટલે કે 1 કરતાં વધારે હોય તેવો એકાધિક ગુણોત્તર આપેલ છે સિમ્પલ છે અગાઉ આપણે જોઈ ગયા પ્રમાણે તમને આપેલ બાજુઓ જે છે એના આધારે આપણે શું કરવાનું છે ત્રિકોણ રચીશું સી તમને અહીં 7 જે છે એ સૌથી મોટી છે સો આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે જે મોટી હોય એને પાયા તરીકે લઈશું 7 સેન્ટીમીટર અહીં તમને એક સ્કેલ લીધેલ છે જેમાં 7 સેન્ટીમીટર આ રીતે
ઓકે, અહીંયા સુધી થાય છે. સો આ રીતે તમે એક 60 સેમી લંબાઈ નો રેખાખંડ BC લઈશું. ઓકે, દેન શું કરવાનું છે? 5 સેમી અને 6 સેમી. દેન આ B અને C બિંદુઓ છે ત્યાંથી 5 સેમી અને 7 સેમી આપણે B આગળથી 5 લઈશું. ઓકે, આ રીતે 5 સેન્ટીમીટર જેટલું ચાપ રાખી એક ચાપ લઈશું. દેન C આગળથી 6 સેમી જેટલું રાખીશું. ઓકે, સો આ રીતે C આગળથી આપણે 6 સેમી રાખી એક ચાપ લઈ લઈશું. દેન આપણને એક છેદબિંદુ મળી જશે. એ છેદબિંદુને આપણે B અને C સાથે જોડી દઈશું. ઓકે, સો અહીં BC ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. AC જે છે એ આપણને 6 સેન્ટીમીટર મળે છે અને AB જે છે એ કેટલું મળી જશે? 5. હવે તમે અગાઉ જે રચના જોઈ ગયા છે એના મુદ્દા મેં એઝ યુઝ્યુઅલ લખીને રાખ્યા છે. જો જરૂર પડે થોડો ઘણો વધારો કરવો પડે તેને આપણે વધારો કરી લઈશું. ઓકે, ઓર ઘટાડો કરવો પડે દેન ઘટાડો કરી લઈશું. ઓકે, પરંતુ તમને મુદ્દા સાઈડમાં હશે દેન એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે દરેક રચનાની અંદર મુદ્દાઓ થોડો ફેરફાર ધરાવે છે, બાકી સિમિલર છે. સી ફર્સ્ટ સ્ટેપ પ્રમાણે AB ઇઝ ઇક્વલ ટુ અહીં કેટલા હતા? 5 છે. સો અહીં ચેન્જ થશે. AB ઇઝ ઇક્વલ ટુ 5, BC ઇઝ ઇક્વલ ટુ 7 અને AC ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર થાય તેવો ત્રિકોણ ABC રચો. ઓકે, સિમ્પલ જ છે. દેન બીજો મુદ્દો, BC ના જે અર્ધતલમાં A છે, BC ના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX એવું રચ્યું કે જેથી CBX લઘુકોણ થાય. સિમ્પલ જ છે અને મુદ્દો પણ જે હતો એનો જ રહેશે. ઓકે, સો આ રીતે આપણે કિરણ BX રચીશું. ઓકે, ચાલો હવે શું કહે છે ત્રીજા મુદ્દાની અંદર B1, B1, B2, B2, B3 ત્યાં તમને 3:2 અથવા 2:3 ગુણોત્તર કીધેલો હતો. સો આપણે 3 બિંદુઓ મેળવતા હતા, બે પૈકી જે મોટી હોય એ. હવે અહીં શું છે? 7:5. બે પૈકી મોટો કયો છે? 7. સો આ કિરણ BX જે છે એના પર આપણે કેટલા બિંદુ મેળવીશું? 7. ઓકે, સો આ રીતે યોગ્ય ચાપ રાખી 1, 2, 3, 4, 5, 6 and 7 7 બિંદુ મેળવીશું, જેને આપણે અહીં B હોય B1, B2, B3, B4, B5, B6 and B7. કેટલા ચાપ લેવાના છે? આ જે ગુણોત્તર આપેલ છે એ બે ગુણોત્તરમાં જે મોટી સંખ્યા હોય એટલા. ઓકે, હવે આ જે મુદ્દો છે એમાં શું થશે? ફેરફાર થશે. શું ફેરફાર થશે? તમે અહીં 3 બિંદુઓ જ મેળવ્યા હતા, એના બદલે કેટલા મેળવ્યા છે? હવે 7 મેળવ્યા છે. સો આ જે છે એમાં થોડો આપણે ફેરફાર કરી લઈશું. શું ફેરફાર કરીશું? B1 બરાબર B1 B2 બરાબર B2 B3, B1 B1 B2 B2 B3, B3 B4, B4 B5 B5 B6 B6 B7 સુધી. સો અહીં આપણે લખીશું B3 B4 B4 B5 B5 B6 is equal to B6 B7 થાય તેવા બિંદુઓ B1 B2 B3 B4 B5 B6 B7 એ કિરણ BX ઉપર મેળવ્યા. ફક્ત બિંદુઓની સંખ્યામાં જ વધારો થયો છે, બાકી કામ એઝ યુઝ્યુઅલ જે કર્યું છે એનું જ છે. ઓકે, હવે નેક્સ્ટ કામ શું કરવાનું છે? B3C રચ્યો હતો. હવે અહીં શું કરવાનું છે? આ બિંદુઓ મેળવ્યા પછી છેદમાં કેટલા છે? 5 છે. ઓકે ઓકે, હવે શું કરવાનું છે? છેદમાં જે 5 છે એ
B5 જે છે ત્યાંથી છેડાને આપણે જોડીશું આ રીતે, ઓકે, અને B5C જે છે એના જ જેવો ખૂણો હવે અંશમાં કેટલા છે 60 છે, સો 60 નંબરનું જે બિંદુ છે B7 ત્યાં આગળ ખૂણો રચીશું. ઓકે, કામ શું થશે? અહીં B3C હતો એના બદલે શું કામ કર્યું તમે? B5C રચ્યો, રેખાખંડ રચી દીધો. ઓકે, દેન શું કરીશું? B5C ને સમાંતર B7 એટલે બદલાશે B7P રચ્યો, જે BC ને P માં છેદે. એકચ્યુઅલી તમે અહીં BC લખો છો, ઓકે, પરંતુ સમજણ માટે આપણે જે કંઈ કામ કરી રહ્યા છે એના સંદર્ભમાં BC એટલે અહીં શું સમજવું? જ્યારે બહારના ભાગમાં બિંદુ મળશે ત્યારે BC જે છે એ કિરણ છે એવું સમજવું, જ્યારે અંદરના ભાગમાં મળે ત્યારે શું સમજવું? રેખાખંડ છે એમ સમજવું. ઓર તમે અહીં જે કિરણ BC ને P માં છેદે આવી રીતે લખો હોય તો પણ લખી શકો. સી, હવે શું કરીશું આપણે? આ જે ખૂણો છે એના જેવો ખૂણો B7 આગળ રચીશું. ઓકે, સો તમને જે આપેલ ખૂણો હોય એના પર આ રીતે એક ચાપ લઈ લો. દેન તમારે જે બિંદુ આગળ ખૂણો રચવાનો હોય એ બિંદુ આગળ ચાપ લઈ લો. બંને વખતે ચાપ કેવા રહેશે? સમાન રહેશે. ઓકે, હવે બીજું ચાપ મારો ત્યારે આ ખૂણાના જે બે ભુજ જે છે જે તમને આપેલ છે એની પહોળાઈ કેટલી છે? આ રીતે એટલું માપ લઈ લો અને એટલું જ માપ રાખી અહીંયા આગળ તમે ચાપ લઈ લો. ઓકે, બંને જ્યાં છે ને એને B7 સાથે જોડી આ રીતે એક રેખા રચી દો. ઓર જે કિરણ BC ને, ઓર તમે ફક્ત BC જ લખશો તો પણ ચાલશે. ક્યાં છેડે? બિંદુ P માં છેડે. સિમ્પલ છે. હવે અગાઉ જે રચના કરી એ જ પ્રમાણે આ AC જે હતી એને સમાંતર રેખા આપણે અંદરના ભાગમાં દોરી હતી, એના બદલે હવે શું કરવાનું છે? બહારના ભાગમાં આવશે. કેમ? તો કે આપણો જે ગુણોત્તર છે કેવો છે? એક કરતાં વધારે છે ઓર એકાધિક છે. દેન તમને મળવાનો જે ત્રિકોણ છે બીજો એ ક્યાં આવશે? બહારના ભાગમાં આવશે. ઓકે, ઇન શોર્ટ BCA જે છે એના જેવો ખૂણો બિંદુ P આગળ આપણે રચીશું. ઓકે, સો અહીં C ને કેન્દ્ર લઈ યોગ્ય ત્રિજ્યાવાળું ચાપ લઈ લો. દેન તેટલી જ ત્રિજ્યાવાળું ચાપ તમે જે બિંદુ આગળ ખૂણો રચવા માંગો છો ત્યાં આગળ લઈ લો. ઓકે, ત્યારબાદ આ જે બે ભુજ જે છે એટલું ચાપ પહોળું રાખી અહીંયા આગળથી આ રીતે એક ચાપ લઈ લો અને એ જે છેદબિંદુ છે તે અને P ને જોડી એક સમાંતર રેખા લઈ લો આ રીતે. જે BA જે છે કિરણ BA જે છે એને Q બિંદુમાં છેડે. સિમ્પલ જ છે. ઓકે, સો મુદ્દાની વાતો કરીએ તો B5C રચ્યો. ધ્યાન શું કર્યું? B5C સમાંતર B7P રચ્યો જે કિરણ BC ને P માં છેડે. એ જ રીતે AC સમાંતર PQ રચ્યો જે AB ને Q માં છેડે. ઓર અહીં એડિટિંગ કરવું હોય then કિરણ AB ને Q માં છેડે. ઓકે, આમ QBP એ આપેલ ત્રિકોણ ABC ની બાજુઓથી કેટલા ગણો? 7/5 ગણી બાજુવાળો ત્રિકોણ છે. સિમ્પલ જ છે. જે અગાઉની રચના કરી છે એના જેવી છે. મુદ્દા પણ સેમ કોપી જ છે, પરંતુ મુદ્દાઓમાં થોડા શું થાય છે? વધારો થાય છે. બિંદુઓની સંખ્યા વધશે દેન થોડું વધારે થશે. અધરવાઇઝ કામ સેમ ટુ સેમ જ છે. દરેક વખતે આ જે ત્રિકોણ છે એના માપ શું થાય છે? બદલાતા રહે છે. બાકી કામ જે છે સરળ જ છે, પરંતુ ધ્યાનમાં રાખવું કે જ્યારે ગુણોત્તર તમને 7/5 જે અહીં આપેલ છે એનું મૂલ્ય 1 કરતાં કેવું હશે? વધારે હશે. છેદ નાનો છે એટલે 1 કરતાં વધારે. એવા સંજોગોની અંદર નવો ત્રિકોણ જે બને છે એ બહારના ભાગમાં આવશે. અને જો આ જ ગુણોત્તર 5/7 આપેલ હોય, બરાબર છે, દેન આ જે ત્રિકોણ હતો એના અંદરના ભાગમાં તમને ત્રિકોણ મળી જશે. ઓકે,
સિમ્પલ છે. Dear students, take a screenshot, please.